अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलामु अला सय्यदिना व नबीना अबिल क़ासिम मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अहल बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अलमासूमीन अलमज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमाईन। अम्मा बाद क़ाल अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम उसीकुम बेतक़वल्लाह व नज़्मे अम्रिकुम। मौलाए कायनात एक हदीसમાં વસિયત કરે છે બે વસ્તુની, એમાં પહેલી વસ્તુ તકવા અને બીજું પાબંદી સાથે જીવન વિતાવો। આપણે નહેજુલ બલાગાના 31મા પત્ર વિશે વાત કરી રહ્યા હતા કે જેમાં આપણે દિલ સુધી પહોંચ્યા હતા કે ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે તકવાને તું દિલમાં ઉતાર, અને જ્યારે તકવા દિલમાં ઉતાર તો પછી ઘણી વસ્તુની સાવચેતી રાખ। એમાંથી ગઈકાલે લગભગ 8 વસ્તુની આપણે વાત કરી, અને પછી હજી આગળ ઇમામ અલી અલૈહિસ્સલામ આ દિલને સાચવવા બાબતે ઘણી બધી વાતો હજી કરે જ છે। તો આપણે પહેલાં હવે જે આગળનો પેરાગ્રાફ વાંચીએ, એનો તર્જુમો। બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ। એ મારા દીકરા, જે લોકો તારી પહેલાં પસાર થઈ ગયા છે તેના સમાચાર તારા દિલ સામે રજૂ કર, અને તારી પહેલાં જે ઉમ્મતો ઉપર મુસીબતો આવી ચૂકી છે તે તારા દિલને યાદ અપાવ, અને તે લોકોના ઉજ્જડ થયેલા ઘરો અને જૂની નિશાનીઓમાં જઈને જો તથા બરાબર તપાસ કર કે તેમણે શું કર્યું અને તેઓ ક્યાંથી ક્યાં ચાલ્યા ગયા અને હવે તેઓ ક્યાં છે। જો તું તેમની હાલત નિહાળીશ તો તને સમજાશે કે તેઓ પોતાના વહાલાઓને છોડીને એક અજાણી જગ્યાએ જઈને વસી ગયા છે, અને જાણે કે બહુ જલ્દી તું પણ તેમના જેવો જ થઈ જઈશ અને એ લોકોના રસ્તે તું પાછળ પહોંચી જઈશ। ખેર, આ તો ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામનો પત્રનો તર્જુમો કે જે આપણે વાત કરી। ઇમામ અલી અલૈહિસ્સલામ સૌથી પહેલી વસિયત કરે છે આ બાબતે, વ આરિદ અલૈહિ અખબાર અલ માદીન। એ બેટા હસન, તું જે છે તારા દિલમાં જૂના લોકોની વાતને દોહરાવ કે જો જૂના લોકો અહીંયા દુનિયામાં જીવન વિતાવ્યા, એ લોકો પહેલાં નહોતા અને હવે પણ નથી, થોડાક વખત જીવન વિતાવીને ચાલ્યા ગયા, અને એ લોકો ઉપર જે મુસીબત આવી એ પણ તું તારા દિલ સામે રજૂ કર તો તને ખબર પડશે કે તારે આ દુનિયામાં હંમેશા રહેવાનું નથી। ઇમામ અલી અલૈહિસ્સલામ આ પત્રમાં એક વાત કહે છે, પહેલી વાત કે તું તારા દિલ સામે હિસ્તોવાર રજૂ કર, આ હિસ્તોવાર રજૂ કર અને એને 5 સવાલ પૂછ। ઇતિહાસની જાણકારી પહેલી વસ્તુ, અને નીચેની 5 સવાલ છે। આ 5 સવાલ તું એને પૂછ, આ દિલને પૂછ કે તારી પહેલાંના લોકો આ દુનિયામાં જીવન વિતાવ્યા એના ઉપર શું પસાર થયું, એ લોકોએ શું કર્યું, એ લોકો કોનાથી અલગ થયા, એ લોકો ક્યાં ગયા અને એ લોકો અત્યારે ક્યાં છે। આ 5 સવાલ જ્યારે તું પૂછીશ ને ત્યારે તને ખબર પડશે કે આ દુનિયા તારા માટે નકામી છે। આ દુનિયામાં તું આવ્યો છે તો હંમેશ માટે રહેવા નથી આવ્યો। જેવી રીતે પહેલાંના લોકો હંમેશ માટે નથી રહ્યા, એમ તું પણ નથી રહેવાનો। એ લોકો પણ પોતાના સગાવાલાને દોસ્તોને છોડીને ચાલ્યા ગયા, તારે પણ જવું પડશે। અત્યારે એ લોકો ક્યાં ગયા છે? દુનિયામાં છે તો કે નહીં, દુનિયામાં નથી, બલકે કબ્રના હવાલે ચાલ્યા ગયા। અત્યારે એ લોકોનું જીવન કેવું છે તો કે ખબર નથી। એ લોકોએ સારું કર્યું છે તો સારું હશે, ખરાબ કર્યું હશે તો ખરાબ હશે। તો આ ઇતિહાસ હિસ્ટોરનો એત્યુત જે છે એ આપણને જિંદગીમાં બહુ ફાયદો આપે છે। અને ઇમામ અલી અલૈહિસ્સલામ ઇમામ હસનને કહે છે કે જૂના જમાનાની વાતો દિલ સામે પ્રેઝાન્તે કર।
કુરાને કરીમમાં પણ ઘણો બધો હિસ્સોવાર આપણને બયાન કરવામાં આવ્યો છે. લગભગ 2000 કુરાનની આયતો, કેટલી 2000 આયતો કુરાનની મૌજૂદ છે કે જે હિસ્સોવારના સુજે ઉપર છે. હવે આ 2000 આયતો એટલે કેટલું થયું કુરાન ખબર છે? લગભગ 35-37%. ત્રીજો ભાગ કુરાનનો આખો હિસ્સોવાર ઉપર છે. કોઈ વખત હઝરત યુસુફની દાસ્તાન આવે, કોઈ વખત હઝરત યુનુસની દાસ્તાન આવે, કોઈ વખત હઝરત શોએબની દાસ્તાન આવે, કોઈ વખત હઝરત નૂહની વાત આવે. આ બધી હિસ્સોવાર છે. આ હિસ્સોવાર આમનામ નથી, બલકે આ હિસ્સોવાર એટલા માટે છે કે આપણે એમાંથી કંઈક લેસન મેળવીએ અને કંઈક આપણે જિંદગી જીવવામાં મદદરૂપ લઈએ. હવે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં એક આયત ફરમાવે છે, સીરુ, એ રસૂલ કહી દો, કુલ સીરુ ફિલ અર્દ થુમ્મા અંદુરુ કૈફ કાન આકિબતુલ મુકદ્દિબીન. કહે રસૂલ તમે કહો એ લોકોને કે જમીનમાં હરે ફરે અને જોવે કે તમારા પહેલાંના લોકોની હાલત શું થઈ છે, કે જે લોકોએ દીનને જુઠલાવ્યા એ લોકોની હાલત શું થઈ છે. આપણે ઘણી વખત આપણે હોયાશ કરવા જતા હોય તો આપણે હોયાશ કરીએ છીએ. આપણા હોયાશ કેટલા પ્રકારના હોય? તો કે એક તો ચીન જતા હોય લગભગ, અથવા દુબઈ જતા હોય તો શેના માટે જતા હોય? બિઝનેસ માટે. ખોટું નથી, રસૂલે ખુદા પણ બિઝનેસ માટે સફર કર્યો હતો શામનો. ઇમામ સાદિક અલૈહિસ્સલામે પણ બિઝનેસ માટે સફર કર્યો તો સારી વસ્તુ છે. અમુક વખતે આપણી મુસાફરી જે છે એ પોલિટિકલ હોય, રાજકીય હોય. જેવી રીતે કે આક્સિયામના લોકો અહીંયાથી કિંગસાસા જતા હોય, દારેસલામ જતા હોય ને વાટિકા જતા હોય ને, બરાબર છે. શા માટે જતા હોય? તો કે એક પોલિટિકલ ઇસ્યુ છે કે જેનાથી આપણે રિલેશન બનાવી શકીએ. હવે આ રાજકીય મુસાફરી પણ કંઈ ખરાબ નથી અગર જો અલ્લાહ માટે હોય તો. ઇમામ અલી અલૈહિસ્સલામે, ઇમામ હસન અલૈહિસ્સલામે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામે, ઇમામ રઝા અલૈહિસ્સલામે, 9મા ઇમામ, 10મા ઇમામ, આ બધાએ જે છે પોલિટિકલ વોયાશ કર્યા હતા. હવે અત્યારે આપણી પાસે ટાઈમ નથી. અમુક વોયાશ આપણા હોય છે તબલીગી વોયાશ હોય છે. જે રીતે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મદીનાથી નીકળે છે તો કહે છે કે મને કાંઈ ફિતનો ફેલાવવા માટે નથી જવું, બલકે હું એટલા માટે નીકળું છું કે મારા જદ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દીનની ઉમ્મતની સુધારણા કરી શકું એટલા માટે. તો આ તબલીગી સફર થયો. અથવા હું અહીં આવ્યો છું તો મારો સફર પણ અહીંયા કેનો છે? તબલીગનો સફર છે. હંમેશા માટે નથી રહેવાનો. એક વખત દેપાર છે, આલા બેક ટુ પેવેલિયન ઇન્ડિયા ચાલે જવાનો છે. પણ આપણે ઘણી વખત વકાંશ પડે એટલે બચ્ચાઓને લઈને જતા હોય છે કે ચાલો આપણે જરાક વકાંશ કરી આવીએ. તો આ વકાંશ કરવું ખાલી જે છે હોય તો એ થોડું ઘણું બરાબર નથી. એમાં એક વસ્તુ આઝુતે કરવાની જરૂર છે. તમે જ્યાં પણ જાઓ, દાખલા તરીકે આફ્રિકામાં ઘણા લોકો આનિમો જોવા જાય છે, બહુ સારી વસ્તુ છે, પણ એ સાથે સાથે એનાથી કંઈક ઇબરત હાસિલ કરો કે જુઓ આ અલ્લાહની કેવી કેવી મખલૂક છે કે ખુદા એને જીવાડે છે. તો આ ઇબરતની મુસાફરી. અથવા તો મિસ્રમાં જાઓ, મિસ્રમાં તમે જાઓ તો ત્યાં કેટલા બધા જૂના ઘરો હશે, તો ત્યાં જઈને જુઓ કે આ લોકો પહેલાં અહીંયા કેટલું આરામથી જીવતા હતા, હવે અત્યારે એ લોકોનું નામો નિશાન બાકી નથી. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પણ આવા જૂના ઘરો જોયા તો પછી ત્યાં ઊભા રહીને કહે છે, દાખલા તરીકે જ્યારે જંગે તબુકથી રેતુર થતા હતા તો એક જગ્યાએ ઊભા રહે છે અને સાહાબીઓને કહે છે કે તમને ખબર છે આમ મોન્તે કયો છે? આમ મોન્તે કયો છે? તો કે ના, અમને નથી ખબર. તો કે આ એ જ મોન્તે છે કે જ્યાં હઝરત યુનુસની કૌમે માંગણી કરી હતી કે અમારા માટે આ મોન્તેમાંથી, પહાડમાંથી ઊંટણી એના બચ્ચા સાથે બહાર કાઢો, અને ખુદાએ આ મોન્તેમાંથી, આ પહાડમાંથી ઊંટણીને બચ્ચા સાથે બહાર કાઢી હતી. પણ પછી એ લોકોએ જ ઊંટણીને મારી નાખી અને એના ઉપર અઝાબ આવ્યો. તો આપણે પણ અલ્લાહની મુખાલેફત કરશું તો આપણા ઉપર પણ અઝાબ આવી શકે છે. તો આ એક વસ્તુ. બીજી વસ્તુ, મિસ્રના ઇજિપ્તમાં આપણે જઈએ ને તો ત્યાં પણ ઘણા બધા જૂના જૂના મકાન છે. ફિરૌનના ઘણા બધા ફિરૌન વટાઈ ગયા, પણ ત્યાં ઓલું પિરામિડ હોય છે ને કેટલું બધું હોય છે જોવાનું, બરાબર છે ને. તો એ જોઈને આપણે ઇબરત મેળવવાની છે કે આ લોકો અહીંયા જીવતા હતા, રહ્યા અને હવે ચાલ્યા ગયા. એક વખત મોલાએ કાયનાત મદાઈન પાથી પસાર થઈ છે તો
તો ત્યાં પણ આવા જૂના જૂના મકાન હતા, શાતો ને બધું હતું, ખાલી પડ્યા હતા. તો ઇમામ અલી અલૈહિસ્સલામનો એક સાથી હતો, એ એક શાયરી પડે છે, જરત રિયાહ અલા રસૂમે દિયારિહિમ, કે હવે આ ખાલી મકાનોમાં પવન ખાલી ફૂંકાય છે. ફકઅન્નહુમ કાનુ અલા મિઆદ, જાણે એમ લાગે છે કે એ લોકો બધા એક સાથે મોતને ભેટી ગયા હોય. હવે અહીંયા કોઈ બાકી નથી, એનો કોઈ વંશ વેલો અહીંયા હવે રહેતો નથી, બલકે આ લોકોને એક સાથે ખુદાએ ઉપાડી લીધા. મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન જ્યારે આ શાયરી સાંભળે છે ને, તો કે ના, તું આ શાયરી ન પઢ, બલકે કુરાનની આયત પઢ. પછી આ આયત પડે છે, કમ તરકુ મિન જન્નાતિ વ ઉયુન વ ઝુરુઇન વ મકામિન કરીન વ નઅમતિન કાનુ ફીહા ફાકિહીન, કે કેટલા એવા લોકો છે કે જેના પાસે કેટલા બધા જારદે હતા, ફોન્ટેન હતા, ઓયુન વ ઝુરુઇન, અને ખેતરો હતા, અને ઊંચા ઊંચા દરજ્જા હતા, સારા એવા મકામ હતા, અને કેટલી બધી નહેમતોમાં એ લોકો આનંદ માણી રહ્યા હતા, પણ બધું છોડીને ચાલ્યા ગયા. ક્યાં ગયા? ઇમામ અલી અલૈહિસ્સલામ હવે 3 વસ્તુ બયાન કરે છે ઇમામ હસન અલૈહિસ્સલામને, અને ફરમાવે છે કે એ બેટા હસન, આ લોકો પોતાના સગાવાલાઓથી જુદા થઈ ગયા. આપણે પણ શું થશે? આપણે એક વખત આપણી મોત આવશે, આપણા બચ્ચાઓ હશે, આપણી પત્ની હશે, બધા આપણાથી શું થઈ જશે? જુદા થઈ જશે. પેલું, સગાવાલાથી જુદા થઈ ગયા. બીજું, એવા ઘરોમાં જઈને વસવા લાગ્યા કે જ્યાં એ દિવસે પણ જઈને સૂવામાં રાજી નહોતા. અત્યારે આપણને કહેવામાં આવે કે કબ્રસ્તાનમાં જઈને દિવસે સૂવો, કબ્રની બાજુમાં કોઈ શું છે નહીં. તો ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે એ લોકો અજાણ્યા ઘરમાં પહોંચી ગયા. અને ત્રીજું, ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે બેટા યાદ રાખજે, આ બધું દુનિયાની ચમક દમક, દોલત, શોહરત, ઘર, ગાડી, બંગલા, આ બધું અહીંયા રહી જવાનું છે, અને તારે અજાણ્યા ઘરમાં જઈને વસવાનું છે. ઇમામ ત્રીજી વસ્તુ ફરમાવે છે, તું પણ એક દિવસ એ લોકો જેવો બની જઈશ, એટલે આપણે બધા મુર્દા બની જશું. કઅન્નકા અન કલીલ કદ સિરતા કઅહદિહિમ, થોડાક સમયમાં જ તું પણ એ લોકો જેવો જ બની જઈશ. એટલા માટે ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામનો જ્યારે આખરી વખત આવ્યો ને, ત્યારે બહુ રડતા હતા. પૂછવામાં આવ્યું કે કેમ આટલું બધું રડો છો? તો કે 2 કારણોસર. અને એ 2 કારણો અહીંયા ઇમામ અલી અલૈહિસ્સલામે કહી દીધા છે કે પહેલી વસ્તુ કે દોસ્તોથી જુદાઈ અને અલ્લાહ સામે હાજર થવું. આ 2 કારણો મને જે છે ડરાવે છે અને મને ગિરિયા અપાવે છે. આ જ વસ્તુ ઇમામ અલી અલૈહિસ્સલામે પોતાના જીવનમાં કહી દીધું હતું કે એક દિવસ તારે તારા સગાવાલાઓથી જુદા થઈ જવું પડશે અને અજાણ્યા ઘરમાં જવું પડશે. અજાણ્યા ઘરમાં એટલે શું? કબ્રમાં અલ્લાહની સામે તારે હાજર થવું પડશે. તો હવે તારે કરવાનું શું છે? તો ઇમામ અલી અલૈહિસ્સલામ હવે પછીનો પેરેગ્રાફમાં એની જિમ્મેદારી બયાન કરે છે કે જો દુનિયાના કોઈ પણ માણસો અહીંયા હંમેશા જીવ્યા નથી અને બધા ચાલ્યા ગયા, તો તું પણ આ બધાનું ઇતિહાસનું વાંચન કર અને એક વાત દિલમાં ઉતારી લે કે તારે આ દુનિયાથી જવાનું છે. પછીનો જે પેરેગ્રાફ છે એ આપણે અહીંયા વાંચીએ અને તમે ઇન્શાલ્લાહ બધા સાંભળજો. તારા માટે ભવિષ્યના ઠેકાણાને સુધારી લે અને તારી આખેરતને આ દુનિયાના બદલામાં ન વેચી નાખ. જે વિશે તું જાણતો નથી તેના વિશે વાત ના કર, અને જે કામ તારા માટે જરૂરી નથી એમાં માથું ના માર, અને જે રસ્તે ગુમરાહીનો ડર હોય તેના પર કદમ આગળ ન વધાર, કારણ કે ગુમરાહીના રસ્તાની બીક વખતે ત્યાં જ અટકી જવું ખતરનાક રસ્તામાં ફસાઈ જવા કરતાં વધારે સારું છે. ખેર, આ એક પેરેગ્રાફ છે કે જેના વિશે આપણે વાત કરવાની છે. તો પહેલી વસ્તુ જે ઇમામે કીધી કે કોઈ દુનિયામાં હંમેશા નથી રહ્યો અને તારે પણ નથી રહેવાનું. તો હવે તારી જિમ્મેદારી શું છે? તો કે તારી પહેલી જિમ્મેદારી દુનિયામાં એ છે કે તું આ દુનિયામાં રહી અને આખેરતનું ભાતું તૈયાર કરી લે. એક સલાવત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર.
હું એક હિસ્સોવાર તમને રજૂ કરું કે આપણી હાલત આ દુનિયામાં કેવી છે. એક ગામમાં જે છે ને ખોજાભાઈઓ જેવા માણસો રહેતા હતા. ખોજાભાઈઓ જેવા માણસો એટલે શું કે એ લોકો એવા હતા ને કે એનો કોઈ પણ બાદશાહ હોય ને એ બાદશાહ એ લોકોને ગમે નહીં, કારણ કે કબીલાબાજી હતી. આ જાફરવાળો છે, આ ખમીસવાળો છે, આ મુખીવાળો છે, આ રાજાણીવાળો છે, આવા બધા અંદર ઇખ્તલાફ બહુ હતા. તો જેને પણ બેસાડે તો કે આ આપણો ક્યાં છે, એટલે ધમાલ ચાલુ. અહીંયા પણ થોડી ઘણી વિવાદો હોય છે, પણ અલ્હમ્દુલિલ્લાહ આપણે ઘણા સમજદાર. પણ એ લોકો સાવ બીજ જાતના હતા. તો એ લોકોએ શું આપસમાં ડિસાઈડ કર્યું કે આપણામાંથી કોઈને હવે આપણે બાદશાહ બનાવશું નહીં. શું કરશું? તો કે આપણે ગામની બહાર નીકળશું ફલાણા દિવસે, નવું વર્ષ ને નવો દિવસ આવે ત્યારે બહાર નીકળશું. જે પહેલો મુસાફિર દેખાય ને એને લાવીને આપણે બાદશાહ બનાવી નાખશું, એને બાદશાહ બનાવી નાખશું. ઓકે. અને પછી કેટલા વખત માટે? તો કે 3 વર્ષ સુધી આપણે એને બાદશાહ તરીકે રાખશું, એક માંદા. અને જ્યારે 3 વર્ષ પૂરા થશે ને પછી આપણે એને દરિયામાં નાખી આવશું, એને મારી નાખશું. પછી બીજો બાદશાહ લઈ આવશું, નવો પ્રમુખ જોવે. ઓકે. એ આદત એ લોકોમાં ચાલતી હતી. બહાર જાય, નવા બાદશાહને લઈ આવે, રાજગાદી ઉપર બેસાડે, બધી ફેસિલિટી આપે, બધું 3 વર્ષ પૂરા થાય એટલે દરિયામાં ફેંકી આવે. એક માણસને જ્યારે પકડીને લાવવામાં આવ્યા અને બાદશાહ બનાવ્યા, એને આ વાત હજમ ના થઈ કે આ વળી શું, આ લોકો ના મને ઓળખે, ના પાળખે, ના કાંઈ મારી એવી લાયકાત છે બાદશાહ બનવાની, તોય મને બાદશાહ બનાવી દીધો. પણ ચાલો, આટલી મોહમાયા હતી, બધી ફેસિલિટી, ખાવા પીવા રહેવા કારવાનું બધું હતું, તો હાલતું હતું બધું. પણ એને પેટમાં વાત હજમ નહોતી થતી. એટલે એ જે એના સલાહકાર હોય ને એમાંથી એકને પકડ્યો કે આ બધી શું વાત છે, સાચું કે? એને પૈસા આપ્યા ને ઇનામ આપ્યા ને બહુ રાખ્યું. તો એ માણસે કહી દીધું કે અમારી આવી હાલત છે, 3 વર્ષ પછી તમારી પણ હાલત એવી જ થવાની છે કે તમને દરિયામાં નાખી દેશે. તો કે હવે હું શું કરું? તો કે અત્યારથી અહીંયાથી થોડું પૈસા ને બધું કાઢવા માંડો અને બીજે ગામ તમારે જ્યાં રહેવું હોય ત્યાં મોકલાવી દો અને ત્યાં આરામથી રહ્યો. તો કે એ તો વાત બરાબર, પણ મને તો એ મળશે નહીં, કારણ કે આ લોકો તો મને મારી નાખશે. તો કે ના, અમુક માણસોને પૈસા આપીને તૈયાર કરો કે જે તરતા એને સ્વિમિંગ સારું આવડતું હોય, તો તમને જ્યારે નાખે તો એ તમને દરિયામાંથી કાઢી અને બીજે ગામ પહોંચાડી દે. તો કે ઠીક છે. તો આ બધી તૈયારી કરી રાખી. જ્યારે 3 વર્ષ પૂરા થયા, કોમે લઈને એને દરિયામાં નાખી દીધો અને આ માણસ નીકળી ગયો. આ વાત થઈ ગઈ અહીંયા પૂરી. હવે આપણે વિચાર કરીએ, શું આપણે એ લાયક છીએ કે ખુદા આપણને આ સૂરજની રોશની આપે, ચાંદની રોશની આપે, ઓક્સિજન આપે, હાથ પગ આપે? આપણી પણ હાલત એવી છે કે ખુદાવંદી આલમે આ દુનિયામાં લાવી અને આપણને એક બાદશાહત આપી દીધી, હજારો જાતની નેમતો આપી દીધી. એટલી નેમતો આપી કે આપણે ગણી નથી શકતા. હવે પછી ખુદા શું કરશે? થોડાક વખત રહેવા દેશે આપણને અને પછી પકડીને ખાડામાં નાખી દેશે. તો હવે આપણી જિમ્મેદારી શું છે? તો એ ઇમામ અલી અલૈહિસ્સલામ એ જ ફરમાવે છે કે તારે જે છે આ દુનિયામાં તું આવ્યો છે, તારો સમય ઓછો છે, આ દુનિયામાં તને એક બાદશાહી આપી દેવામાં આવી છે અને થોડાક વખતમાં તને કબ્રની ખાઈમાં નાખી દેવામાં આવશે. તો તારી જિમ્મેદારી એવી છે કે તું જલ્દીથી આ દુનિયામાંથી ભાતું ભેગું કરી અને આખેરતમાં મોકલાવી દે, કે જ્યારે તને ખાડામાં નાખે તો એ તને ભાતું કામ લાગે અને તું આખેરતમાં આરામથી જીવન વિતાવી શકે. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. આ એક વસ્તુ, પહેલી વસ્તુ ઇમામ ફરમાવે છે કે તું તારી આખેરતને સુધારી લે, આ દુનિયામાં તારી પાસે સમય ઓછો છે. બીજી વસ્તુ ઇમામ ફરમાવે છે કે તું તારી આખેરતને આ દુનિયાના મુકાબિલમાં ના વેચી નાખ. ઘણા માણસો હોય એને દુનિયા મળતી હોય તો એ ખોટી કસમે ખાઈ લે, બેઈમાની કરી નાખે અને સામેવાળાને છેતરી પણ નાખે. શું કામ? કારણ કે એ આખેરત વેચી અને દુનિયા ખરીદી રહ્યો છે. જ્યારે કે મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, એ ઇન્સાન ઇન્નહુ લૈસા લિઅનફુસિકુમ થમનુન ઇલ્લા અલ જન્નહ ફલા તબીઉહા ઇલ્લા બિહા. કે એ ઇન્સાન, તારી જાતની કિંમત, તારા નફ્સની કિંમત જન્નત સિવાય કાંઈ નથી. હવે આ નફ્સ, તારા નફ્સની કિંમત જન્નત છે તો તું એનેથી ઓછામાં તું એને ના વેચ. દુનિયા બહુ ટૂંકી મુદ્દતની છે તો એના મુકાબિલમાં શા માટે વેચી નાખે છે? પણ ઘણા લોકો શું કહે છે
કે ભાઈ આજે જે દુનિયા મળે છે ને એ રોકડી મળે છે, તો પછી ઉધાર આખેરત છે, તો પછી ઉધાર માટે રોકડાને થોડું જાતું કરે. પણ ના, સારો ભાવ મળે છે, એવી વસ્તુ મળે છે કે જે હંમેશની જિંદગી છે, અને એ પણ દેવાવાળો ખુદા છે કે જે કોઈ દિવસ પોતાના વાયદાને જૂઠલાવતો નથી. તો પછી એની સાથે સોદો કરવો એ બહેતર છે કે આ દુનિયાની અમુક રોકડી વસ્તુ લઈ અને આ દુનિયામાં મૂકીને ભાગી જવું. ઉમરે સાદે શું કર્યું? એને રઈ શહેરની હુકુમત મળતી હતી, ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કતલ કરવા માટે રાજી થઈ ગયો. એ રોકડી દુનિયા છે, રઈ શહેર રોકડી છે, પણ એની સામે શું થયું? એને દુનિયા ના મળી અને આખેરતે હાથમાંથી ચાલી ગઈ. એક સલવાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. તો ઇમામ બે વસ્તુ ફરમાવે છે કે આ દુનિયાને આખેરત માટે તૈયારી કરી લે, અને આ દુનિયાના મુકાબિલમાં તું તારા નફ્સને ના વેચી નાખ. અને ત્રીજી વસ્તુ ઇમામ ફરમાવે છે વદાઇલ કૌલ ફીમા લા તારિફ, અને બધી જ એ વિષયમાં, એ સુજેમાં કે જેમાં તને આવડત નથી એમાં તું બોલબોલ ના કર. આપણી ઘણી વખત આદત હોય ને કે ગમે એ સુજેમાં આપણે માથું મારીએ, જ્યાં વાત થતી હોય, ના આમ નહીં ને આમ થવું જોઈએ, ભાઈ તારો વિષય છે. ઘણા લોકો અમને સવાલ કરવા આવે ને કે આગળ સાહેબ આ મસલો કેમ છે, તો અમારી બાજુમાં બેઠો હોય ને એ હોશિયારી મારીને પોતે જવાબ આપવા માંડે, હજી આપણે બોલીએ ત્યારે. અથવા તો તમે દાખલા તરીકે દુકાન ઉપર હોય, તમે કંઈક અફેર કરતા હોય, માલ લેતા હોય કે વેચતા હોય, તો હું વચમાં આવીને ડબકા મારવા માંડું કે ભાઈ આમ નહીં ને આમ થવું જોઈએ, તો કેવું ખરાબ લાગે. શું કામ? કારણ કે મારો સૂઝે નથી, અને મસલા મસાઈલનો તમારો સૂઝે નથી. બરાબર છે? હોઈ શકે તમને ખબર હોય, પણ જ્યારે આલિમથી સવાલ કરવામાં આવ્યો હોય તો પહેલાં બહેતર છે એને બોલવા દેવું જોઈએ ને. એવી જ રીતે તમારો બિઝનેસ ચાલતો હોય, એમાં આવીને હું માથું મારું કે ના તમે અહીંયાથી માલ ના લ્યો અને વાંથી માલ લ્યો, તો એ તમને ખબર હોય કે મને ખબર હોય? તમને ખબર હોય. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે તારે અગર આખેરતને સુધારવી છે તો દુનિયામાં તો એક વસ્તુ તારે જાણી લેવી પડશે કે જે વસ્તુ તારો સૂઝે નથી એમાં તું માથું માર નહીં. બરાબર છે? એ વસ્તુમાં તું ના બોલ. અલ્લાહની બારગાહમાં સૌથી મોટા ગુનાહ બે કુરાનમાં બયાન કરવામાં આવ્યા છે, એ આ છે અન યકૂલ અલલ્લાહી મા લા યઅલમ. જે વસ્તુનો ઇલ્મ ના હોય ને એ વસ્તુ માટે કહેવામાં આવે કે અલ્લાહે આ કીધું છે. હવે મને કંઈ ખબર ના હોય અને આપણે જરાક ઘણી વખત બહુ દીનદાર બનવા જતા હોય ને તો કે ખુદાએ આમ કીધું છે, ખુદાએ ના પાડી છે કે મગરિબ પહેલાં રોઝો નહીં ખોલવાનો. ખુદાએ ક્યાં ના પાડી છે? પણ આપણે ખુદા તરફ કહી દીધું કે ખુદાએ ના પાડી છે. ના, મુસ્તાહબ છે કે મગરિબ બાદ રોજો ખોલો. બરાબર છે? વાત બરાબર. પણ કોઈને વહેલા ખોલો હોય તો કાંઈ પ્રોબ્લેમ નથી. પણ આપણે ડાયરેક્ટ ફતવો આપી દઈએ કે અલ્લાહે ના પાડી છે, તો એ અલ્લાહને એ વસ્તુ પસંદ નથી, ગુનાહ છે. બીજું, ઇફ્તરા અલલ્લાહી કઝિબા, અને ખુદા તરફ ખોટી જૂઠી નિસ્બત દઈ દેવી. આ લગભગ બે એક સરખી વસ્તુ છે કે એક વસ્તુ આપણને ખબર ન હોય ને આપણે એક હદીસ હોય એને આપણે કુરાન અલ્લાહની વાત કહી દઈએ, અથવા તો એક વસ્તુ જે ખુદાએ ના કીધું હોય એ ખુદા તરફ નિસ્બત આપી દઈએ. તો આ બધી વસ્તુ એવી છે કે જેમાં આપણું નોલેજ નથી, એમાં આપણે ખોટા ડબકા ડોળી કરીએ છીએ. અને જે ઇમામ અલી અલૈહિસ્સલામ એના દીકરાને કહે છે કે દીકરા તારે જીવનમાં ખોટી હોશિયારી ના મારજે, જે વિષયમાં તને ખબર ના હોય એમાં તું બોલજે નહીં. અગર જો એમ બોલીશ ને, ખોટી હોશિયારી મારીશ ને, ડબકા મારીશ ને, કફા બેઝાલિકા જહલા, તો એ તારી નાદાની અને અભણતાઈને સાબિત કરવા માટે કાફી છે. હવે આપણે વિચાર કરીએ, કાલે એક દિવસ આપણે જરાક પ્રયોગ કરજો, તમે એક્સપેરિમેન્ટ કરજો કે જબાનને એ બધી વસ્તુમાં બંધ રાખીએ કે જે આપણો સૂઝે ના હોય. તો આપણે જેટલું બોલબોલ કરીએ છીએ ને એમાંથી 50% આપણી જબાન શું થઈ જશે? ચૂપ થઈ જશે. 50%. અને જ્યારે જબાન બંધ હોય ને ત્યારે મગજ હાલવા મળશે. ખૈર, ચાલો હવે આગળ વધીએ. પછી ઇમામ ફરમાવે છે વલ ખિતાબા ફીમા લા તુકલ્લફ, અને એ બાબતમાં વાત કરવાનું છોડી દે કે જેમાં તારી જવાબદારી ના હોય. તને ઘણી વખત ખબર હોય પણ હવે
તારી જવાબદારી નથી કે ત્યાં તું બોલે. હવે દાખલા તરીકે તમે એમ કહો કે આગા સાહેબ અત્યારે તમારે આમ નહીં ને આમ બોલવું જોઈએ. ભલે તમારી ઘણી વાત સાચી હોય, પણ અત્યારે તમારી જવાબદારીમાં આવે છે કે બોલવું નથી. તો જ્યાં જવાબદારી ના હોય, ભલે જાણતા હોય પણ જવાબદારી ના હોય ત્યાં ના બોલે. દાખલા તરીકે એક બાપ પોતાના દીકરાને સમજાવતો હોય, તમને એની કરતાં 2 હદીસ વધારે પણ ખબર હોય, પણ બાપ દીકરાને સમજાવે છે, તો હવે તમારે બોલવાની જરૂર નથી, તમારી જવાબદારી નથી. તો એમાં ખોટી દખલગીરી કરવાની જરૂર નથી. 2 માણસો વાત કરતા હોય તો એ લોકોને વાત કરવા દો. જ્યાં સુધી આપણને સવાલ પૂછવામાં નથી આવ્યો અને આપણી કંઈ જવાબદારી નથી આવતી, અમરે બિલ મારૂફ કે નહીં અનિલ મુનકર કે ઇન્શાલ્લાહ આપણે વાત કરશું, એ જ્યાં સુધી જવાબદાર રિસ્પોન્સિબિલિટી નથી આવી ત્યાં સુધી આગળ જઈને આપણે બોલવાનું નથી. દાખલા તરીકે કાંઈ મિટિંગ થતી હોય અને તમને ઘણી બધી વાતો મગજમાં આવે, તમે કહો તો મને મિક્રો આપો, મને પણ બોલવું છે. હવે તું કોણ છો? પ્રેસિડન્ટ છો? વિસ પ્રેસિડન્ટ છો? ડેલેગે છો? ના, સામાન્ય માણસ છો અને તું મિક્રો લે, સારું લાગે? ના, આમાં તારી જવાબદારી નથી, તો તારે ત્યાં બોલવાનું પણ નથી. આ કોણ કહે છે? મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના દીકરા ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલાતુ વસ્સલામને. એક સલાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. આપણે એકાદ એક્ઝામ્પલ લઈએ કે બાજુના ઘરમાં શું થાય છે એની પંચાયત આપણે કરવાની નથી, કારણ કે એ આપણી જવાબદારીમાં નથી આવતો કે એ શું ખાય છે, શું પીવે છે, કોના સાથે આ જાય છે, કોના સાથે. આ પંચાયત કરવાનું છોડી દઈએ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, મિન હુસ્નિલ ઇસ્લામિલ મારએ તરકુહુ મા લા યાની. એક ઇન્સાનનું મુસલમાન બેસ્ટ મુસલમાન હોવાની નિશાની એ છે કે જે વસ્તુ એને રિલેટેડ ના હોય, એનાથી સંબંધિત ના હોય, એ વસ્તુ એને મૂકી દે, એમાં એ માથું મારતો નથી. જ્યાં જવાબદારી ના હોય ત્યાં એ બોલતો નથી. હવે આપણને એમ થાય કે આ તો બહુ સામાન્ય વાત છે, આપણે તો કોઈમાં માથું નથી મારતા, બહુ પંચાયત નથી કરતા. પણ નહીં, આપણે ખોજાભાઈ સૌથી વધારે પંચાયતીલા છીએ. કેવી રીતે? વોટ્સઅપનો એક મેસેજ આવ્યો હોય, સાચો હોય કે ખોટો ખબર નથી, પણ આપણે આખા ગામમાં ફેલાવી દઈએ. તારી જવાબદારી છે શેર કરવું, કોઈની વાતને ફેલાવવી નહીં. તો પણ આપણે શું કરીએ છીએ? શેર કરવામાં એક્સપર્ટ બની ગયા છીએ. એવું લાગે છે કે ઇમામ અલી અલૈહિસ્સલામ ઇમામ હસનને નથી કહેતા, બલકે આપણને કહે છે કે તારી જવાબદારી નથી, રિસ્પોન્સિબિલિટી નથી, ત્યાં તું પંચાયત ના કર, ત્યાં એમાં દખલગીરી ના કર. એટલે કે વોટ્સઅપમાં ખોટી વાતો શેર ના કર. આ જરાક આપણે ધ્યાન રાખવું જોઈએ. ખૈર, એના પછી હાલો 2 મિનિટ છે આપણી પાસે, આપણે પૂરું કરીએ. વાંસિક અંતરીકિન એદા ખિફતા દલાલતા. અને જ્યારે તને એવું લાગે કોઈ વસ્તુના ડેસિઝનમાં પછી તને આગળ વધવાનું છે, તને એમ લાગે કે અહીંયા હું ભટકી જઈશ, ગુમરાહ થઈ જઈશ, દેતુરને થઈ જઈશ, તો બહેતર છે તું ત્યાં જ ઊભો રહી જા. ગમે વસ્તુમાં આપણે આગળ કદમ ઉપાડીએ, ચાહે ધંધામાં હોય કે રિલિજનમાં હોય કે સોશિયલમાં હોય કે જ્યાં હોય, આપણે એ તરફ કદમ આગળ ઉઠાવતા હોય તો પહેલાં આ ત્રણ વસ્તુ તરફ નજર કરવું જોઈએ કે હવે પછીનું ડગલું, હવે પછીનું જે છે આપણે પગલું ઉઠાવીએ છીએ એ ક્લિયર છે, એમાં કાંઈ પ્રોબ્લેમ નહીં આવે, તો મહેનત કરીએ અને આગળ વધીએ. બીજું, આપણને ખબર છે કે આમાં પગલું આગળ વધારશું એટલે આપણને પ્રોબ્લેમ થવાનો છે, આપણે દેતુરને થઈ જશું, ભટકી જશું, તો ઇમામ કહે છે કે ત્યાં મૂકી દે. ત્રીજી વસ્તુ, અમુક વખતે ખબર હોય કે પોસિબલ છે આમાં શિક્ષા મળે, પોસિબલ છે આમાં શિક્ષા ના મળે, તો ઇમામ કહે છે કે તને અગર જો શંકા હોય ને તો તું ત્યાં ઊભો રહી જા. શું કામ? કારણ કે એક ખોટા રસ્તે આગળ વધવું અને વધારે પરેશાન થવું એની કરતાં ત્યાં ઊભું રહી જવું વધારે સારું છે. પણ આ ધંધા બાબતે નથી, ધંધામાં તો 50% હોય કે પોસિબલ નફો થશે યા નુકસાન થશે, તો એમાં તો રિસ્ક લેવું પડે. પણ ના, આ બધી સોશિયલ વાતોમાં છે અથવા તો અમુક રિલેશનોમાં જવાબદારીમાં હોય છે, તો એ બાબતે ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે જ્યાં તને ડર હોય કે પોસિબલ છે આમાં તું ગુમરાહ થઈ જા, તો પછી એ રસ્તે તું આગળ ના વધ અને ત્યાં ને ત્યાં ઊભો રહી જા. હા, બજારમાં તમે એક વસ્તુ તમે બોલતા હોય છે કે ભાઈ વ્યાજ ન મળે કાંઈ નહીં, મૂડી તો સલામત રહેશે, બોલતા હોય છો ને કે નથી બોલતા?
ઘણી વખત આપણે અમુક જગ્યાએ ઇન્વેસ્ટ કરવું હોય, આપણને ડર લાગતો હોય કે ભાઈ આ માણસ બરાબર છે કે નહીં, કે કેમ છે કેમ નહીં, કંપની બરાબર છે, તો કે ભાઈ નફો ના થાય તો કાંઈ નહીં, આપણી અત્યારે એવી જમાનો એવો છે કે આપણી કાપિતાલ સલામત રહે ને તોય બહુ છે. તો અહીંયા ઇમામ અલી અલૈહિ ઇસ્લામ થોડી ઘણી એના જેવી જ વાત કરે છે, વ્યાજની વાત નથી કરતા, પણ એના જેવી જ વાત કરે છે કે જ્યાં આપણને દેતુરને થઈ જવાનો ખતરો હોય ને, અથવા તો શક હોય કે આપણને આમાં શિક્ષા નહીં મળે, તો બહેતર છે કે ત્યાં ઊભા રહી જઈએ. હવે દાખલા તરીકે આપણે કોઈ રેસ્ટોરાંમાં, હમણાં દાખલા તરીકે ઓલી શીખની વાત આવે છે કે એમાં એક કોમના લોકો ઝબા કરે છે કે નથી કરતા, આપણને એમાં શક હોય, છે મુસલમાન પણ ઝબા કરે છે કે નથી કરતા એ આપણને શક હોય, તો હવે કાંઈ શીખ ખાધા વગર આપણે મરી નહીં જશું, તો કે બહેતર ત્યાં ઊભો રહી જા, ના ખા. અગર જો ખાઈ લીધું અને પછી એમ થશે કે મેં તો હરામ ખાઈ લીધું ને પછી જે છે નમાઝમાં આળસ આવશે ને એ બધા પ્રોબ્લેમ, તો બહેતર પહેલેથી જ ના ખા. તો જ્યાં શંકા હોય ત્યાં જે છે પહેલેથી જ રોકાઈ જવું વધારે સારું છે. અને આ બધી વસ્તુ ઇમામ અલી અલૈહિ ઇસ્લામ તકવા ઇખ્તિયાર કરવા માટે બયાન કરે છે, અને આ બધી વસ્તુ દિલને રિલેટેડ છે. ઇન્શાઅલ્લાહ આવતીકાલે તબલીગ અને મહેનત વિશે આપણે વાત કરશું. આજના બાબતે કોઈને કંઈ સવાલ હોય તો પૂછી શકે છે. નથી? إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. હવે આપણે લગભગ 2 દર્શ રહ્યા છે.